જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો આપણે સવાર થઈ ગયું છે, સવારના 8 વાગી ગયા છે। આપણે કામકાજ કરવાની શરૂઆત કરી દીધી છે અને જો થોડો થોડો તડકો આવી ગયો છે। આવી હતી ને જો અહીં તડકે રાખી છે, કેમ કે તડકે ફર્યું ભર્યું સરસથી ધોઈને તડકે રાખી દીધી છે। ઉખડી જાય ને હજી થોડી થોડી ઓગાવશું ત્યાર પછી ફોતરા ઉખડી જાય અને રજા છે તો જો એક્ઝામની તૈયારી હાલે છે। શેનું પેપર છે પ્રકૃતિ? સોશિયલ સાયન્સનું। એટલે જો વાંચવાનું હવાનું વહેલું ચાલુ કરી દીધું છે, નાઈ ધોઈને ફ્રી થઈને। કેમ હવે જો કામકાજ કરીએ છીએ ને મમ્મી રસોડામાં ગયા છે, રસોઈ કરવાની તૈયારી કરે છે। તો બટેટાનું શાક વઘાર્યું છે, બટેટાનું શાક વઘારી દો એટલે કાઢી નાખીએ અમે બધું। જો બટેટાનું શાક પેલા બધી વસ્તુ નાખવાની છે, ટમાટર પોતો છે, મરચાં છે, લસણની કરી છે, લસણની કઢી કરી નાખી ને આખા દીધી પણ છે ને આગળ નરેશ જમવા બેસશે ને એટલે શું કહે ખબર? પછી ટમેટું છે, મરચું છે, આદુ છે, ધાણા જીરું બધું। અહીંયા જો ગુંદાનો સંભારો વઘારી નાખ્યો છે। અમે તમને રેસીપી અમારી ઓલી ચેનલ છે ને એમાં જોઈ લેજો, અમે આમાં છાશ નાખીએ ગુંદાના સંભારામાં। તો સરસ આપણે ગુંદાનો સંભારો બનાવી નાખ્યો છે અને અહીંયા મમ્મી શાક બનાવે છે। ત્યાર પછી જો આપણે છે ને રોટલા બનાવી નાખશું, કેમ કે આજે એક જ શાક બનાવ્યું છે એટલા માટે। આપણે હજી નાવાનું તો બાકી છે એટલે ચાલો હવે આપણે છે ને નાહી ધોઈ લઈએ, ત્યાર પછી આપણે પણ રસોઈ થોડી બાકી છે ને એ કરવા માંડીએ। તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે આગળ જોઈએ। તો જો આપણે છે ને સવારનું કામકાજ પતી ગયું છે અને આપણે કરી રસોઈ થઈ ગઈ છે। રસોઈ થઈને આપણે પ્લેટફોર્મ સાફ કરીએ છીએ। પ્લેટફોર્મ સાફ થઈ જાય પછી જમી લઈશું, જમીને થોડી વાર સૂઈ જશું, કેમ કે છે ને થાકી ગયા છીએ। આ તો મને તડકો જેમ ગરમી પડશે ને મારું માથું દુખશે એવું છે, કેમ કે ઠંડી હોય ને તો મજા આવે। આમ આપણે આ તો આખું ભારે થઈ જાય અને માથું દુખે, આપણે છે ને એવું છે આપણે। તો હવે આપણે છે ને કામકાજ કરી લઈએ ના તો માથું એવું દુખે છે વાત પૂછો। અને અનિતા અનિતા શું કરશો? આ રસોડામાં વાસણ કરું તો પછી વાસણ કરવા મને પગ સોલે પછી ગોઠવો દે ને વાસણ મને ઓલો આપણે તેલ બનાવ્યું ને એ તેલ લે તેને મને ગોબર આ પગ કે ત્યાં તો મને આવું સવારો સુધી નીંદર જ નથી આવી, તૂટક થાય છે ઉભા રહી, હું તેલ લેતી આવું। હા મને દૂધ થાય છે બહુ જ, આ પગ મને તૂટ્યો છે અને બહુ જ તૂટે છે ક્યાંય હા એ બધે છોડે ને આખા પગમાં આ તેલ આપણે બનાવ્યું ઈ હા એનાથી મને થોડીક રાહત થઈ ગઈ છે ને, તો બહુ જ કવારો થતો હતો ને એટલે હું છોડી દે ને તો આ જો આ લોહીના ગઠ્ઠા થઈ ગયા છે, જામી ગયું છે આ બધું, એમાં થોડું કામ વધી જાય એટલે દુખે। મમ્મીને પગનો દુખાવો તો પહેલેથી એનાથી છે તો છોકરી છોડ દેખ્યું પછી તો છોકરી કોણ કરી તો કાનો નીતા કાંતો ખાઈને નીતા અને નિમિતા પછી કાંતો ખાઈને અબુ ખાઈને કાજ ઈ નીતા છોકરી બધી પછી આપણે લીલા ચેતના એ બધી બિચારીઓ મને આપણી છોકરી બધી મને પગ છોડ દે। એમાં જો પટલા હોય મમ્મી તો થાય મને છોડી દે। હવે તો એ બિચારીઓ હા રે ભાઈ હવે તું આવી છો તો તું મારી સેવા કરશો, મને સીધાય તો સીધે બોલે ન કરવાની, નો સીધા હોય તો કેને સીધવા જવું મારે? પણ દુખતું હોય એટલે આપણે શું થાય કોક ચોરી દે સારું લાગે। હા એક વખત તો તું આટો દેરો કરી મને દૂધ થાય કેવી દૂધ થાય અને મારે કેને કેવું મેં કીધું છોડવાનું બોલ મને કર્યો કે મારે બહુ મને દુખે પછી મને લેવા હું રોઉં પછી કેને કેવું રસીલાબેન આવતા ઈ કામ કરવા બંધ થઈ ગયા। હવે કહ્યું તું મને સેવા કરશો તને મારા સેવાનું ફળ મળશે અને હું તને એવા આશીર્વાદ દઉં કે મા તારી મનોકામના બધી પૂરી કરે। મેં મારે યુટ્યુબર બનવું છે તો આપણે બધે ભગવાન સેવા કરું છું તો મને ફળ નહીં આપે? આપી દે। આ છે ને ઘર બેઠા બેઠા તીરથ છે, જો આ તમે કરો ને તો આ ઘર બેઠા તીરથ છે તમારું। અમે જો દેરાણી જેઠાણી બે હતી ને મોટા એમમાં કેજીમાં ગયા હતા ન્યાય એને ઈ કીધું કે તમને 10 કમણથી નસ દબાઈ છે, 5મા મણકામાંથી નસ દબાઈ છે। હા એટલે ઈ નસ
દબાઈને અને આ તેલાથી મને થોડીક રાહત છે પણ તમને તો બહુ સોરાય નહીં ન્યા નો જોયા તેલ ખાલી લગાડી દે લગાડી આપણે બધા યુટ્યુબ ફેમિલી ના તેલનું આપણે રેસીપી બતાવી છે જો આ ઘણાઈને છે ને આનાથી સારું થઈ જાય એટલે બધા આવી રીતના છે ને તેલ લગાડજો કેમ કે પગમાં લગાડીએ ને તો સારું થઈ જાય ગરમીમાં ઓછું લગાડાય છોકરાનું અને આમાં ચોમાસામાં ને ત્યાંમાં તો બહુ જ કામ કરે કારણ કે શરદી થઈ હોય નાક ખુલી જાય નાક ખુલી જાય તમારે ગમે એવું થયું હોય ને નાક ખુલી જાય એનાથી તમે ઊંઘો ને તો એના એટલી ખુશ્બુ હોય કે તમારું નાક બંધ થઈ ગયું હોય તો ખુલી જાય હું તો ભાવને છે ને લોકેથી ગોઠવામાં લગાડી દે હા ગોઠવામાં લગાડી દે ભાવ એટલે પ્રકૃતિ હો હા હો ભાવ એટલે અમારું નામ પડી ગયું અમારા ભાવને છે ને અમારી પ્રકૃતિને હું ભાવ કહું અને અમારે મોટી સુમિતા એની ફરી બધી બસા કરે બચ્ચું બસું માર બસું પ્રકૃતિનું બીજું નામ શું તો કે એના તો કે ઓલા ભગવાનના કેમ 1000 નામ છે એમાં મારી પ્રકૃતિના 1000 નામ 1000 નામ તો બાવ કઈ બચ્ચું કઈ પછી હું કઈ શકું શકું કઈ કઈ એને એક નામ નથી પ્રકૃતિ કઈ ને પાવડી કઈ ને કેટલાય નામ છે પ્રકૃતિના તો શકો કેટલાય નામ છે હાવજ કે હાવજ મારો હાવજ ને પછી એના પપ્પા શું કે છે હો. એ પપ્પા શું કે મારી દીકરી નહીં હોય એ પપ્પા પ્રકૃતિ પપ્પા કઈ કે છે બાવડી બાવડી આ મંદર હોય ને રૂમમાં બાવડી બાવડી એટલે કે હા જો ઈ બાવડી કે પછી મમ્મી હાવજ કે બસ નહીં બોલો હું એમાં હું કહું બસ બાવ બાવ હું બાવ કહું પછી એ પપ્પા બાવડી કે ને પપ્પા શું કે છે મારી માં મારી માં એના દાદાની માં કે મારી માં એમ કે મારી માં કેમ ગયા અને આ બધા અમે અલગ અલગ રીતે કહીને એની ખયું છે ને બચ્ચું કે જો એના નાના ભાઈનો ફોન જ નથી થયો કે બસું ક્યાં અને દયાભાઈ છે ને એના એમ કે પંખુડી ઈ પંખુડી કે પછી કૈલાસભાઈ છે ઈ તો પ્રકૃતિ જ કે છે અને સુમિતાભાઈ એમ કે ને એને મોના દીદી જેનીભાઈ એમ કે બચ્ચું કે તો આ અટાણા છે ને હું કહું મારી દીકરી મારે હોવ નથી હો મારી દીકરી છે મારી સેવા એટલી કરી છે ને એ આ તો એનું ફળ તો એને ભગવાનને મારે એને દેવું જ પડશે કારણ કે મારી એટલી એને સેવા કરી મારા હું કહું ને કે મારું સંડાસ ઉતરી એને મને સાફ કરી છે હું તો એવું પ્રાર્થના કે એટલાને કોઈ છોકરી ન કરે મારે સંડાસમાં લઈ જાય એ ધોવે એ ખુરશીએ બેહાડતી મારે એવી હાલત હતી પણ એને સેવા એટલે કરી કોઈ મોઢું મારે નથી બગાડ તો ભગવાન મારી દીકરીની મારી એટલી પ્રાર્થના છે કે મારી દીકરીને બધી મનોકામના પૂરી કરજો અને એની ઈચ્છા હોય ને એ બધા ઘેરા કામ થાય એવી મારી આશીર્વાદ છે અને મારી પ્રાર્થના છે તમે કોમેન્ટમાં જણાવજો અમારા સાસુનો પ્રેમ કેવો છે ને કેમ કે અત્યારે તો ઓલરેડી સાસુઓને તો બહુને તો ઘણાને નથી જ ભરતું પણ હું તો એમ જ કહું કે છે ને આપણે હપીને રહે આખો દી તો ક્યાં ઘરવાળા ભેગા હોય અમે તો ભલે અમારે તો આવું એ દુઃખ દીધા હતા ને અમે તો બાકા નહીં એક અમારે બે ને નિયમ હતો મોટા એમમાં અને હું એક પગ એને દબાવવાનો એક પગ મારે દબાવવાનો પછી બે પગ દબાવાઈ જવાય ને એટલે એક હાથ એને દબાવવાનો એક હાથ મારે દબાવવાનો એવો નિયમ અને પછી અમે ઉપર સુવા હતા અમે ઉપર પછી સુવા હતા ભલે અમારી માથે હાથ મારી તો અમને ખાવાનું દે પેલા તો દુઃખ હતા એટલે કોઈ અમે નીત નિયમમાં કોઈ સુધ્યું નથી જો ઈ તો તમે કર્યા તમારું બહુ એવું કરે ને એ આયા નહીં હશે અને પછી ઉપર જઈને શું કરી ખબર છે અમે ઘરના માને આરતી બોલી એમના મારાણી સરોતમ બોલી પછી બે ધોળ બોલી અને પછી અમે ભૂલી થઈ જાય તો અમારા સાસુનો પ્રેમ એવો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કેમ કે હવે હાઈની રસોઈ કરવાનો સમય થઈ ગયો છે હું બનાવી એનું કઈ નક્કી નથી તો તમારી એને શેર કરશું હું બનાવી તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો આપણે છે ને જમી લીધું છે જમવામાં હતા બટેટા પૌવા અને પપ્પા તો રહ્યા છે નવરાત્રી એટલે આપણા માટે બટેટા પૌવા બનાવ્યા હતા અને બુંદી ગાંઠિયા હતા આજે જમવામાં અમારે તો જમીને બસ હવે મેં જમી લીધું છે ને મમ્મી ને પપ્પા ને બધા જમે છે નરેશ ને બધા તો આપણે બધા હવે વાસણ ને એવું કરીને પછી થોડીક વાર બેસીને પછી સુઈ જશું તે માટે હવે કાલે આપણે મળશું પાછા નવા વિડીયામાં કંઈક નવી વસ્તુ સાથે
તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.